પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ તેજ બની છે। વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ યોજી પ્રચારને વેગ આપી રહ્યા છે। આ જ કડીમાં લોણાવાડા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ભરતસિંહ કેસાજી ઠાકોરના સમર્થનમાં નવા તારાનગર સામે સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં દિલીપજી ઠાકોરે લોકોને સંબોધતા જણાવ્યું કે વિકાસના કામોને આગળ વધારવા માટે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવું જરૂરી છે। સભામાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ એકમતથી ઉમેદવારના સમર્થનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। शंखेश्वर तालुका भारतीय जनता पार्टी महामंत्री श्री अमारे शंखेश्वर तालुका पंचायत ने खोड़ में एक बिनहरीफ टूवर गाम की सीट थी है। अत्यारे हाल 15 सीटों पर चूंटणी लड़ाई है और 2 जिला पंचायत की अमारी शंखेश्वर की सीटों से तेमा अमारे आशावाद है कि अमे 15 और 2 जिला पंचायत जीतीए छीए। અને આ વસ્તીનો અને મતદારોનો એવો પણ પ્રતિસાદ છે આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન અને ગુજરાત રાજ્યના શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શંખેશ્વર મંડળની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હોડ તાલુકા પંચાયત ને 2 જિલ્લા પંચાયત એક બિનહરીફ થઈ છે અને 15 ઉપર અમે खूब जंगी मच्छी जीतू और 2 तालुका जिला पंचायत में खूब जंगी मच्छी जीतू। बस अस्तु भारत माता की जय। स्थानिक स्वराजनी चूंटणी 26મી તારીખે આવવાની છે અને એના મતદાનથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી થવાના છે। અમે આજે તારાનગરની એક ખાટલા પરિષદમાં આવેલા છે, લોક સંપર્કમાં આવેલા છે। અમે કોઈ જાહેર સભા એટલા માટે નથી રાખી, ખાલી લોક સંપર્કમાં જ આવેલા છે અને સૌને મળવા માટે આવેલા હતા। તાલુકા પંચાયતના ઉમેદવાર અમારા જયશંકભાઈના અને અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર અમારા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા ભાઈ શ્રી ભરતભાઈ છે। અને જે ગામની અંદર આપણે બેઠેલા છે, વર્ષો પહેલા ગામની જે પરિસ્થિતિ હતી, 20 વર્ષ પહેલા આ ગામની અંદર એક વખત આવીને જઈએ તો ફરીવાર આ ગામ તમને શોધવું મુશ્કેલ પડતું હતું। આજે રાજ્ય સરકાર અને ભારત સરકારની બંને સરકારોની રહેમ દ્રષ્ટિથી સમીથી કુંવર સુધીનો રસ્તો લગભગ આ તાલુકામાં કોઈ બીજો ગામનો રસ્તો નહીં એવો સરસ મજાનો રસ્તો ભારત સરકારની ગ્રાન્ટમાંથી બનાવ્યો છે અને કુંવરથી તારાનગર સુધી પણ પાકો રસ્તો એ રાજ્ય સરકારે બનાવી આપ્યો છે। અહીંયા બાજુમાં એક 15 ઘરનું અમારું એક જયનગર આવેલું છે। એ જયનગરને પણ 6 કરોડના ખર્ચે ભારત સરકારે ખાલી 15 ઘર એમને પણ પાકા રસ્તાથી આ સરકારે છોડી આપ્યા। એટલે સરકાર લોક ઉપયોગી કામ કરી રહી છે। આ ગામની અંદર રસ્તાની વ્યવસ્થા, બાજુમાં પણ એક નદીના કિનારે કેટલાક લોકો વસી રહ્યા છે અને દેવી પૂજક સમાજની એક વસાહત છે અને તે એમના આરાધ્ય માતાજીનું જેને સોપારીમાંથી ઓળખીએ છીએ ત્યાં સુધીનો પણ રસ્તો રાજ્ય સરકારે બનાવી આપ્યો છે। और भरतभाई केसाभाई से भारतीय जनता पार्टी द्वारा मैंने लोलाड़ा जिला पंचायत पर टिकट आपी અને મને ઉમેદવારની પસંદગી કરી છે। તો મારી સાથે જે સુબાપરા સીટના ઉમેદવાર પૂરીબેન જયશંકભાઈ એમને પણ તે સુબાપરા સીટની અંદર નિમણૂક કરી છે। ત્યારે અમે બંને ઉમેદવારો આજે તારનગર ગામની અંદર આ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા। ચૂંટણી સભાની અંદર અમારી સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સાહેબે પણ આજે ગુજરાત સરકારની જે વિકાસ યાત્રાને સમર્થન કરી લોકોને આહવાન કર્યું અને લોકોનો ખૂબ ઉત્સાહ અને પ્રેમ જોવા મળ્યો। લોકોએ અમારી સાથે રહી અને સરકારને જે સરકારના જે થઈ રહેલા કામોને બહુ આનંદથી માની અને વિકાસ યાત્રામાં જોડાઈ અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે એના સહભાગીદાર થવા માટે લોકોમાં પણ આજે ઉત્સાહ અને આનંદ બહુ જોવા મળ્યો છે। અમને બંને ઉમેદવારોને જીતાડવા માટે લોકોએ બહુ ઉત્સાહભેર અમને